जय श्री राम विद्यार्थी मित्रों। चलो लास्ट टाइम आपणे 47, 48 અને 49 આ ત્રણ દાખલા જોઈલા। એમાં આ બે દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા અને આ 49મો દાખલો એનો એન્ડ થોડોક રહીલો। તો આ ત્રણેય દાખલામાં આ ત્રણ દાખલા પછી સોરી અહીંયા 46, 47 અને 48। તો 48મો દાખલો કાલે છેલ્લો હતો। આ ત્રણેય દાખલા અને આના પછીના બે દાખલા। તો આ પાંચેય દાખલામાં આપણે ઘટનાઓ નિરપેક્ષ છે એવું બતાવવાનું। એટલે ઘટનાઓ નિરપેક્ષ છે એવું બતાવવું હોય તો શું સાબિત કરવું પડે? તો P of A છેદ B બરાબર PA into PB સાબિત કરવું પડે। એટલે આપણે A છેદ B ની સંભાવના બરાબર A ની સંભાવના into B ની સંભાવના જો આ શરતનું પાલન થાય તો ઘટનાઓ નિરપેક્ષ છે તેમ કહેવાય। હવે અહીંયા શું કહે છે, જો એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે। એટલે એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો, એક સમતોલ સિક્કો લે સિક્કાને શું હોય છાપ અને કાંટો, અને એક સમતોલ પાસો તેના શક્ય પરિણામો કેટલા 6 અને ઉછાળવામાં આવે છે। તો નિદર્શ અવકાશમાં કેટલા ઘટકો મળે? 12 ઘટકો મળે। કયા કયા જુઓ, H1, H1, H2, H3, H4, H5, H6 પછી આવશે T1, T2, T3, T4, T5, T6 એટલે n બરાબર શું થશે 12। ઘટનાઓ A અને B નિરપેક્ષ છે કે નહીં એ આપણે ચેક કરવાનું। જો ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય તો મારે શું સાબિત કરવું પડે? જો બે ઘટનાઓ માટે આ સંબંધ સાચો પડે તો ઘટનાઓ નિરપેક્ષ છે તેમ કહેવાય। હવે એ ઘટના શું છે? સિક્કા પર છાપ મળે। હવે સિક્કા પર છાપ મળે એટલે આ 6 ઘટકો આવે, બરાબર? સિક્કા પર છાપ મળે એટલે કેટલા ઘટકો આવશે? 6 ઘટકો આવશે। એટલે A માં 6 ઘટકો આવશે, H1, H2, H3, H4, H5, H6 એટલે R બરાબર 6 તો P of A બરાબર R upon N એટલે 6 ભાગ્યા 12, બરાબર? એટલે આ આવશે 1/2। પછી ઘટના B શું કહે છે? પાસા પર 3 મળે। આ પાસા પર 3 મળે એટલે આ બે જ ઘટકો આવે, H3 અને T3। તો B માં કયા ઘટકો આવશે? H3 અને T3 એટલે R બરાબર 2 કહેવાય। તો 2 માટે નિદર્શ અવકાશમાં ઘટકો કેટલા? 12। તો P of B બરાબર R upon N એટલે 2/12 1/6। હવે A છેદ B માં કોમન ઘટક જુઓ। A છેદ B માં કોમન ઘટકો કયા કયા આવશે? H3 એક જ ઘટક આવશે। બેમાં કોમન ઘટક એક જ આવશે, H3 એટલે અહીંયા આવશે R બરાબર 1 એટલે P of A છેદ B બરાબર R upon N એટલે 1/12, બરાબર? ચલો હવે PA into PB કરો। હવે PA into PB બરાબર 1/2 into 1/6 બરાબર 1/12 અને પરિણામ નંબર 1 આપો અને પરિણામ નંબર 2 આપો। તો અહીંયા હું લખીશ 1 અને 2 પરથી P of A છેદ B બરાબર PA into PB। તો શું કહેવાય? ઘટનાઓ A અને B નિરપેક્ષ છે। એટલે આ યાદ રાખો, જ્યારે જ્યારે ઘટનાઓ નિરપેક્ષ એવું સાબિત કરવું હોય તો તમારે આ સંબંધ સાચો બતાવવાનો। જો આનું પાલન થાય તો ઘટનાઓ નિરપેક્ષ છે તેમ કહેવાય, અને આ શરતનું પાલન ના થાય તો ઘટનાઓ નિરપેક્ષ નથી। ચલો પછી 50મો દાખલો એ હોમવર્કમાં આવશે, આના જેવો છે અને સોલ્યુશન સાથે તમને હું આપીશ, ફોટોકોપી મોકલાવીશ, એમાં જોઈ લેજો। 50મો દાખલો હોમવર્કમાં આવશે, 13.2 નો દાખલા નંબર 5। ચલો હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે P of A into B એટલે ખરેખર આને આવું સમજવાનું A છેદ B અને શું સમજીશું? A છેદ B।
અને ઘટનાઓ નિરપેક્ષ હોય તો શું લખાય? PA into PB. હવે આવું હોય P of A dash B dash, તો આને આપણે આ સમજીશું P of A dash છેદ B dash, એટલે આને શું લખાય? P of A dash P of B dash. ચલો 13.2 નો દાખલા નંબર 8, 13.2 નો 18મો દાખલો, એનો નંબર છે 51. હવે એમાં 4 ઓપ્શન છે. નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ A અને B આ નિરપેક્ષ માટે લખાય. હો, ધ્યાન રાખજો. આ શેના માટે લખાય? નિરપેક્ષ માટે. ઘટનાઓ A અને B નિરપેક્ષ થશે. ચલો, આના 4 ઓપ્શન છે. પહેલું ઓપ્શન A અને B પરસ્પર નિવારક છે. ઓપ્શન બી P of A dash B dash બરાબર 1 minus P of A 1 minus P of B. સી ઓપ્શન PA બરાબર PB અને ડી ઓપ્શન છે PA plus PB બરાબર 1. બરાબર. હવે ધ્યાન રાખજો, અહીંયા A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. જો તો નિરપેક્ષ હોય તો આ બે લખાય, એટલે A dash into B dash, એટલે નિરપેક્ષ માટે આવું લખી શકાય. એટલે આપણે આ નિરપેક્ષ માટે લખેલું છે તો આપણે ડાયરેક્ટ જ જવાબ લખવાનો. એક જ માર્ક્સમાં પૂછાય, MCQ માં પૂછાય. એટલે P of A dash into B dash બરાબર શું લખાય? P of A dash P of B dash. હવે જે છેદ નિવારક છે અરે નિરપેક્ષ છે એટલે આ છેદની જગ્યાએ શું આવે? ડોટ. હવે P of A dash એટલે 1 minus P of A 1 minus P of B, એટલે તમારો જવાબ બી આવશે. આની પ્રૂફની જરૂર નથી. હો, મેં પ્રૂફ સમજવા માટે આપેલી છે, તમે પ્રૂફ ના લખશો. એટલે જવાબ આવશે બી. હવે ધ્યાન રાખજો, જો ઘટનાઓ A અને B નોંધ છે, નોંધ, જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય, A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો A dash અને B પણ નિરપેક્ષ થાય, A અને B dash પણ નિરપેક્ષ થાય, અને A dash અને B dash પણ નિરપેક્ષ થાય. એટલે જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો A dash અને B પણ નિરપેક્ષ થશે, A અને B dash પણ નિરપેક્ષ થશે, અને A dash અને B dash પણ નિરપેક્ષ થશે. આ થિયરમ છે. બરાબર. એટલે આ તમે ધ્યાન રાખજો, જો ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય તો A dash અને B dash પણ નિરપેક્ષ થાય, A અને B dash પણ નિરપેક્ષ થાય, અને A dash અને B dash પણ નિરપેક્ષ થાય. બરાબર. ચલો 52મો દાખલો, 52મો એક્ઝામ્પલ, સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 14. A અને B એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના અનુક્રમે 1/2 અને 1/3 છે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, A અને B એક સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે, એટલે બે વસ્તુ અલગ અલગ છે. એટલે એનો આધાર B પર નથી, B નો આધાર A પર નથી. એટલે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. બરાબર. અને A ની સંભાવના 1/2 છે અને B ની સંભાવના 1/3 છે. એટલે તમને અહીંયા આમાં શું કહી દીધું? ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. જો કેપિટલ A અને કેપિટલ B બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે તો
તો 1 નંબર સવાલનો ઉકેલ મળે અને સેકન્ડ બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે, બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે. બરાબર. ચલો આપણે પહેલું એ અને બી બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે છે, એટલે ઘટનાઓ એ અને બી શું કહેવાય? નિરપેક્ષ કહેવાય. હવે આપણે બે પ્રશ્નો છે અને બી, આ બે પ્રશ્નો છે. તો વ્યક્તિ એ સવાલ ઉકેલે અને વ્યક્તિ બી એ બી સવાલ ઉકેલે. એટલે આપણે આ ઘટના એ અને બી ડિનોટ કરી દઈએ. તો ઘટના એને શું કહીએ? એ સવાલનો ઉકેલ મેળવે, એ સવાલનો ઉકેલ મેળવે, બી સવાલનો ઉકેલ મેળવે. એટલે આપણી જોડ ઘટના એ અને બી શું કરી? ડિનોટ કરી. એ સવાલનો ઉકેલ મેળવે, બી સવાલનો ઉકેલ મેળવે. હવે એ સવાલનો ઉકેલ મેળવે એની સંભાવના કેટલી છે? તો P of A બરાબર 1/2, P of B બરાબર 1/3. હવે ઘટનાઓ એ અને બી શું થવાની? નિરપેક્ષ થવાની. બરાબર. આ લાઈન આપેલી છે જો, તો અહીંયા હું લખીશ, અહીં ઘટનાઓ નિરપેક્ષ છે માટે P of A છેદ B બરાબર PA into PB. હવે આનો ડેશ શોધી કાઢીએ. તો P of A ડેશ એટલે 1 minus P of A 1 minus 1/2. તો એ જવાબ શું આવશે? 1/2. અને P of B ડેશ બરાબર 1 minus P of B એટલે 1 minus 1/3 એટલે 2/3. ચલો હવે પહેલો ભાગ આવશે, સવાલનો ઉકેલ મળે. હવે P કૌંસમાં સવાલનો ઉકેલ મળે એની માં શું કરવાની? સંભાવના શોધવાની. હવે સવાલનો ઉકેલ ક્યારે મળે? ઓછામાં ઓછો એક વ્યક્તિ ઉકેલે તો એ સવાલનો ઉકેલ મળે એવું કહેવાય. એટલે A યોગ B લખાય. સવાલનો ઉકેલ મળે એવું ક્યારે કહેવાય? તો વ્યક્તિ A ઉકેલે અથવા વ્યક્તિ B ઉકેલે તો સવાલનો ઉકેલ મળ્યો કહેવાય. હવે આનું સૂત્ર મૂકો. તો PA plus PB minus P of A છેદ B. હવે ઘટનાઓ નિરપેક્ષ છે એટલે જે છેદ છે ત્યાં શું લખાય? ડોટ. એટલે PA plus PB minus PA into PB. અહીંયા લખીશું નિરપેક્ષ ઘટનાઓ. બસ હવે તમે આ કિંમત મૂકી દો, PA અને PB ની કિંમત અહીંથી મૂકી દો એટલે તમને અહીંયા જવાબ 2/3 મળશે. બરાબર. બધી કિંમતો મૂકી દેવાની. ચલો પછી બીજો ભાગ, બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે. હવે બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે એટલે આવું થાય જો, P કૌંસમાં શું આપેલું છે? બે પૈકી એટલે બે વ્યક્તિ છે, બે પૈકી માત્ર અહીંથી જ લખવાનું તો બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે એટલે બે પૈકી માત્ર એક જ વ્યક્તિ ઉકેલ મેળવે. અને નોટેશનમાં લખવું હોય તો આવું લખાય જો, શું થાય? A ઉકેલે અને B ના ઉકેલે, અથવા B ઉકેલે અને A ના ઉકેલે, આવું થાય. બે પૈકી માત્ર એક જ વ્યક્તિને ઉકેલ મળે. બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ પૈકી માત્ર એકને જ ઉકેલ મળે એનો અર્થ શું થાય? એ ઉકેલે અને બીજો ના ઉકેલે, અથવા બીજો ઉકેલે અને પહેલો ના ઉકેલે. બરાબર. હવે આ ખરેખર બંને ઘટનાઓ આવી છે જો, આ જે ભાગ છે ને આટલો ભાગ એ A છેદ B ડેશ છે અને આટલો ભાગ જે છે ને એ B છેદ A ડેશ છે. એટલે આ બંને ઘટનાઓ પરસ્પર નિવારક છે. નિવારક હોય તો આ બંનેનો છેદગણ જો આ ખાલી ગણ છે એટલે યોગની જગ્યાએ શું આવે? સીધો પ્લસ આવે. એટલે આ યોગ નીકળી જશે એટલે અહીંયા આગળ આવશે P of A છેદ B ડેશ
પ્લસ પી ઓફ બી છેદ એ ડેશ. અહીંયા લખીશું એ છેદ બી ડેશ અને બી છેદ એ ડેશ પરસ્પર નિવારક છે. આ બંનેનો છેદગણ કરશો તો ખાલી ગણ થશે. એટલે યોગની જગ્યાએ સીધો શું લખવાનો? પ્લસ લખવાનો. હવે એ અને બી નિરપેક્ષ છે તો એ અને બી ડેશ પણ નિરપેક્ષ થાય. લાવું લખાય પી એ ઇન્ટુ પી બી ડેશ પ્લસ પી બી પી એ ડેશ. અહીંયા લખીશું ઘટનાઓ નિરપેક્ષ. ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ. બસ આવા 1 2 3 અને 4 ની કિંમત મૂકી દો, સાદરૂપ આપો એટલે તમને માંગેલ દાખલાનો જવાબ મળે. બરાબર. ચલો પછી 53મો દાખલો. ચલો 53મો દાખલો એ ધ્યાન રાખજો. ચલો 53મા દાખલામાં આવું આપેલું છે. સારી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. નીચેનામાંથી કયા કિસ્સાઓમાં ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ છે? એમાં પહેલો ભાગ, 3 ભાગ છે. આપણે પહેલો ભાગ લઈએ. ઈ પસંદ કરેલ પત્તું કાળીનું છે. એફ પસંદ કરેલ પત્તું એકો છે. ચલો હવે બરાબર ધ્યાન રાખજો. હવે આપણી જો કેટ છે એમાં 52 પત્તા છે. બરાબર, આ સમજો. હવે 52 પત્તામાં કાળી રંગના અને લાલ રંગના, રંગ શબ્દ એટલે પત્તા 26 હોય. રંગ શબ્દ હોય એટલે પત્તા કેટલા હોય? 26. પણ અહીંયા આગળ કાળી કે રંગ શબ્દ ના આવે તો કાળીના તીર, ફલ્લીના તીર, પછી લાલના તીર અને ચોકટના તીર. બરાબર. હવે એકો 2 3 4 5 6 7 8 9 10, પછી ગલ્લુ, બેગમ અને બાદશાહ. તો આ એકો એ ચિત્રવાળું પત્તું ના કહેવાય. ધ્યાન રાખજો. આ ચિત્રવાળા પત્તા 3 કહેવાય. એટલે 3 પત્તા કાળીના, 3 પત્તા ફલ્લીના, 3 પત્તા લાલના, 3 પત્તા ચોકટના. એટલે કેટમાં ચિત્રવાળા પત્તા કેટલા હોય? 12. ચિત્રવાળા પત્તા કેટલા? 12. બરાબર. એટલે 3 પત્તા કાળીના, 3 પત્તા ફલ્લીના, 3 પત્તા લાલના અને 3 પત્તા ચોકટના. એટલે કુલ પત્તા 52. એમાં રંગ શબ્દ છે એટલે કાળી રંગના 26, લાલ રંગના 26, પછી કાળીના 13, ફલ્લીના 13, લાલના 13 ને ચોકટના 13. પછી આ એકો, દૂરી, તીરી 4 5 6 7 8 9 10 આ ચિત્રવાળા પત્તાના. ચિત્રવાળા પત્તા ગલ્લુ, બેગમ ને બાદશાહ થાય. અને એ દરેક 3 3 3 હોય એટલે ચિત્રવાળા કુલ પત્તા કેટલા થશે? 12 થશે. બરાબર. હવે તમને એવું કહે છે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું. એટલે n બરાબર 52c1 એટલે n બરાબર 52 આવે. બરાબર. ચલો પછી ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ છે એવું સાબિત કરવાનું. એટલે તમારે શું કરવું પડે? ઈ એફ પી ઓફ ઈ શોધવો પડે, પછી પી ઓફ એફ શોધવો પડે, પછી ઈ છેદ એફ શોધવો પડે, પછી એની સંભાવના શોધવી પડે, પછી આ બેનો ગુણાકાર કરવો પડે અને જો એના જેટલો થાય તો ઘટનાઓ નિરપેક્ષ છે તેમ કહેવાય. બરાબર. ચલો હવે
ઘટના ઈ માં કયા પત્તા આવશે? જો પસંદ કરેલ પત્તું કાળીનું છે, તો પસંદ કરેલ પત્તું કાળીનું છે તો કાળીના 13 પત્તા, બરાબર. એટલે P of E બરાબર એક પત્તું પસંદ કરવાનું 13 માંથી એક, એટલે E બરાબર કેટલા આવશે? અહીંયા કેટલા? R બરાબર 13 આવશે. R બરાબર કેટલા આવે? 13. કાળીના 13 પત્તા, એમાંથી એક પત્તું પસંદ કરવાનું, એટલે 13C1 એટલે 13. તો P of E બરાબર R upon N, એટલે 13 ભાગ્યા 52, એટલે 1/4. પછી F શું કહે છે? પસંદ કરેલ પત્તું એકો હોય. પસંદ કરેલ પત્તું એકો હોય તો એકા કેટલા કેટમાં? 4, એટલે 4 એકા, 4 એકા, એટલે R બરાબર શું થાય? 4. તેની સંભાવના 4 ભાગ્યા 52 થાય, એટલે 1 ભાગ્યા 13 થાય. હવે આ પણ જો કાળીના 13 પત્તા અને 4 એકા, એમાં કોમન પત્તું કયું હોય? કાળીનો એકો હોય, એટલે E છેદ F શું આવે? કાળીનો એકો. તો એ R બરાબર 1 થાય. તો એની સંભાવના R upon N, એટલે 1/52. હવે આનો ગુણાકાર કરો, P of E અને P of F નો ગુણાકાર કરો. તો P of E into P of F બરાબર 1/4 અને 1/13 બરાબર 1/52 બરાબર P of E છેદ F. તો આ સંબંધ સાચો પડ્યો જોજો. એટલે ઘટનાઓ E અને F શું છે? નિરપેક્ષ છે. એટલે ટૂંકમાં તમને આ ઘટકો લખતા આવડવા જોઈએ. અને પછીનો જે દાખલો છે એમાં જો હું ઘટકો બતાવી દઉં તમને. એના પછીના દાખલામાં એવું કહે છે, સેકન્ડમાં, પસંદ કરેલ પત્તું કાળા રંગનું છે. 2 નંબરમાં પસંદ કરેલ પત્તું કાળા રંગનું છે, તો કાળી રંગના કેટલા પત્તા થાય? 26, એટલે R બરાબર 26 થાય, બરાબર. પછી પસંદ કરેલ પત્તું રાજા છે, તો પસંદ રાજા કેટલા કેટમાં? રાજા 4, રાજા કેટલા આવશે? 4, એટલે R બરાબર 4. હવે કાળી રંગના 26 પત્તા અને રાજા 4, તો બંનેમાં કોમન કોણ? કાળીનો રાજા, એટલે E છેદ F શું થાય? કાળીનો રાજા, એટલે R બરાબર 1. પછી આ ત્રણેયની સંભાવના શોધી કાઢવાની અને પેલો સંબંધ શું કરવાનો? ચેક કરવાનો, E અને F નિરપેક્ષ છે કે નહીં. ચલો પછી ત્રીજામાં શું કહે છે? જો 3 નંબરમાં એવું કહે છે, E અને F પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય. તો પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય તો રાજા કેટલા? 4 અને રાણી કેટલી? 4, એટલે 8 આવશે. R બરાબર કેટલા આવે? 8. 4 રાજા અને 4 રાણી. પછી એવું કહે છે, પસંદ કરેલ પત્તું રાણી અથવા ગુલામ હોય તો રાણી 4 અને ગુલામ 4, એ પણ 8 આવશે. પછી બંનેમાં કોમન પત્તા કેટલા આવશે? પસંદ કરેલ પત્તું રાણી અથવા ગુલામ. પસંદ કરેલ પત્તું, બંનેમાં કોમન પત્તા જોવાના. જો પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી, આમાં રાજા અથવા રાણી છે, તો રાજા અને રાણી, એટલે આ રાજા અને આ રાણી, એટલે આના 4 અને આના 4, એટલે 8 પત્તા થયા. પછી બીજામાં શું કહે છે? પસંદ કરેલ પત્તું રાણી અથવા ગુલામ હોય. રાણી અથવા ગુલામ હોય તો રાણીના કેટલા પત્તા? 4 રાણીઓ હોય અને ગુલામ પણ 4 હોય, તો બંનેમાં કોમન કોણ છે? રાણી. એટલે બંનેનો છેદુ જે છે એમાં 4 પત્તા આવશે, બરાબર. પછી તમને સંભાવના આવડશે. ખાલી તમને I અને F ના ઘટકોની સંભાવના આવડવી, ટૂંકમાં E અને F ની સંભાવના લખતા આવડવી જોઈએ. ચલો મેં દાખલો વ્યવસ્થિત ગણેલો છે, તમને આવડશે, જોઈ લેજો અને ગણી કાઢજો. ચલો પછી 54મો દાખલો. 54મો દાખલો MCQ છે. P of A dash છેદ B dash બરાબર ખાલી જગ્યા. P of A dash છેદ B dash બરાબર ખાલી જગ્યા.
ચલો આનું સૂત્ર મૂકો તો P ઓફ A ડેશ છેદ B ડેશ અપોન P ઓફ B ડેશ આવું લખાશે. ચલો અહીંયા દ મોર્ગનનો નિયમ વાપરો એટલે P ઓફ A યોગ B નો ડેશ અપોન P ઓફ B ડેશ. હવે આ ડેશ આવે એટલે 1 માંથી ડેશ સિવાયની સંભાવના શું કરવાની? બાદ કરવાની. એટલે આ તમારો જવાબ આવશે. ચલો પછી 55મો દાખલો જુઓ. 55મો દાખલો 55મો એક્ઝામ્પલ. એમાં આવું આપેલું છે P ઓફ A બાય B બરાબર ખાલી જગ્યા. અહીંયા એવું કહ્યું છે A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. હવે A અને B પરસ્પર નિવારક હોય તો A છેદ B શું થાય? phi થાય. A અને B પરસ્પર નિવારક હોય તો આનો જવાબ શોધવાનો. તો નિવારક હોય એટલે A છેદ B શું થાય? phi. તો બંને બાજુ સંભાવના લગાડો તો આ 0 થઈ જશે. હવે આનું સૂત્ર મૂકો તો P ઓફ A છેદ B અપોન P ઓફ B. તો આનો જવાબ 0 અપોન P ઓફ B. જવાબ શું આવશે? 0. ચલો પછી 56મો દાખલો જો. 56મો એક્ઝામ્પલ. ચલો એમાં આવું આપેલું છે જો કેપિટલ A અને કેપિટલ B એવી ઘટનાઓ હોય જ્યાં A સબસેટ B, આ શરત ખાસ ધ્યાન રાખજો, A સબસેટ B હોય તો A છેદ B બરાબર A થાય. આ નોંધમાં તમને લખાયેલી બરાબર. A સબસેટ B હોય તો A છેદ B શું થાય? A. એટલે A સબસેટ B છે અને P ઓફ B નોટ ઇક્વલ ટુ 0 તો P ઓફ B બાય A બરાબર ખાલી જગ્યા. આનું સૂત્ર મૂકો તો P ઓફ A છેદ B અપોન P ઓફ A. ચલો આનું સૂત્ર મૂકો તો A છેદ B એટલે A લખાય. આનો જવાબ શું આવશે? A. એટલે P ઓફ A અપોન P ઓફ A બરાબર 1. એટલે જવાબ આવશે 1. ચલો અહીંયા અટકીશું આપણે. કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.